સીતારામ, જય શ્રી કૃષ્ણ. દાયરા ને દાયરો બધોય મજામાં. અટાણે વાગ્યા મિત્રો 9:30. અમે હીરામણ કરી લીધું. જો કૃષ્ણએ બનાવ્યા હતા દૂધી ને નાખીને પરોઠા ને મેં બનાવી હતી રોટલી. કીધું તાર પરોઠા ખાવા? મેં કીધું મારે પરોઠા નથી ખાવા. મેં કીધું તારું કઈ એમ બને ને કઈ એમ ખાઈએ. તો બે માં દીકરીને હારો હાર જ બની ગયા. એને પેલા પરોઠા બનાવી લીધા, પછી મેં બનાવી રોટલી ને મેં બનાવ્યું હતું ગરઘીનું સુરમું અને ખાઈ પી લીધું. અને કૃષ્ણા બનાવે રોટલા. અને મિત્રો વરસાદની વાત કરીએ ને તો રાતે બગડાટી બોલી ગઈ વરસાદની. હા ઠીક વરસાદ આખી રાત ચાલુ હતો લ્યો ને કૃષ્ણા હવે બનાવે રોટલા. કે તાપ ચાલુ હે ને તો કે રોટલા બનાવી લઉં ને પાછા અમે છે ને ઓલા બાસકા, તમને ત્યાં લગભગ ખેતીવાડી કરતા હોય ને એને ખબર જ હોય કે આપણે ઉરિયાના બાસકા ડાયમુનિયાના બાસકા નીવાતા નીકળતા જ હોય. એટલે એ જ્યાં ત્યાં પછી પડ્યા હોય ને એ હળી ગયા, પછી ભેરા કરી લીધા. અને તાપ થતો નથી ને એટલે પછી એકાદ બાસકા ને કટકો નાખી દે ને એટલે તાપ થઈ જાય ઘાએ ઘા. એટલે કૃષ્ણા જો બનાવે રોટલા મિત્રો. બાસકા ના કટકા નાખીને કે ને બા ને એમ હશે, બા ને બાટલો પૂરો થઈ ગયો. જય માતાજી ને હર હર મહાદેવ બધાઈને. તો મિત્રો રાતે મારી માએ તમને કીધું કે મેં બહુ પડ્યો, તો હા એ વાત હાસી છે. બહુ મેં પડ્યો, મોટે સાટે પડ્યો. પણ રાતે ગાજવી જેવી કઈ નહોતી, એક ધારો મેં જ પડ્યો મોટે સાટે. પતરા હે ને બહુ સંભળાય, ઓહરીમાં બહુ સંભળાતું હતું પતરા હતા. હું વિચાર કરતી હતી હુતી રાતે મારા પપ્પા પતરા વાળા રૂમ માં હુતા હતી. એને તો કામ બાકી હોય, મને લાગે નીંદર નહીં આવતી હોય, ઈવા ઘાસતા હતા પતરા. હા મેં વરસ તો એટલે ન હોય પગું કે હખ જ નમરે ને. બરોબર મિત્રો રાતે હોય ગઈ લાઈટ. હા અંધારું એટલે અંધારું થઈ જાય ને મને કઈ ફેર ન પડે. આપડે પડ્યા રહીએ. તમારી માતાઓ પથારી પડી કીસું મને કે 3-4 ફેર એમ રાડ્યું નાખ્યું. કીસું એટલે હા પલંગ ખખડાવે ફેરવી મારી. મેં કીધું કામ છે કામ, મારું લોહી પીવે હટાણા રાઈતે. મેં કીધું હવે લાઈટ વહી ગઈ, મારો કામ વાગ નકર એને એવડી બુદ્ધિ ન હોય જી કે મારા ઓહિકા મોબાઈલ પડ્યો હતી લાઈટ કરી મારી. અતા એ કીસું બીજી વાત જ નમ રહી ના પાસે. એક તો આપણે નીંદર માં હોય ને કોક ઉઠાડે એટલે ખીજે એવી ચડે. મને તાર રાઈતે હાવ ખીજ એવી સડી હતી. તારી માથે ખોટું નહીં બોલો. તારો મતલબ કામ મને ઉઠાડવાનો? નીંદર માં બધું એ કીસું પાછી જવાબ ન દઉં તો સુધી સાની મળી ન રહી. રાયડું જ ના કરું. સારું. મેં કીધું આને ઉકારો દેવો પડી. હાલો મિત્રો તો મેં દેખાડજે મારી માં તમને. તો મિત્રો વરસાદની વાત કરીએ તો ખંભાળિયા ઢારો જોરદાર વરસાદ વરહે મિત્રો. જોવો તમે અમારી બે પાડીઓને પણ મિત્રો જો સરવા છોડ્યું. અટાણે તો બિચારી સરેતા હું પણ તોય મોકર્યું કરી મૂક્યું. જો મિત્રો વરસાદ ને જો આવે હો બગડાટી બોલતી આવે. જો સાટા ચાલુ થઈ ગયા. તો મિત્રો ગાસ્તો આવે. હાલો ભાગ્ય વેલેરા. અને જો ધીરુભાઈ ના ને અમારા બધાય મોકરા કર્યા એ બાજુ. એ હવે સરે હું બિસાડ્યું ન્યા. સીતારામ, જય શ્રી કૃષ્ણ. દાયરા ઓમ નમો નારાયણ. દાયરો બધોય મજામાં. મને આ ધવાડો લાગે એ વર્યું છે. બાટલો થઈ રહ્યો હવાય સા પી લીધો તા. ફોન તો 3 કરી નાખ્યા ઘરે બાટલા વાળામાં. હવે આવે તો થાય ને. હા મહિનો દી છે. જો હાઈસમાં કાંઈ આવ્યા એ બધો વાટ્યું કેવું બરે પડી તો નહીં ખીચડી ચડતી જઈ જા. હા કોઈ ન ઘટે હો. આ ફૂલ અગાહી છે મેલી બહુ જ. ઈ તો મેં અગાહી છે ફૂલ આજ. વરસાદ ચાલુ છે કે પાછો આવ્યો. જો વાસટ આવે છે એ બરે અહીંથી આવે એ ભગવાન. તો જો મિત્રો નેવા પડે તમે વરસાદ ચાલુ થઈ ગયો.
લ્યો કોઈ પપ્પા, પાણીનો ઝીલવાનો કોઈ છે નહીં. પાણી ક્યાં ઝીલવું? તમારે શું કરવું પાણીને? હા, અંધારા પડે હો બા. જા પાડ્યું તો થોડી થોડી મિત્રો આવતી રહ્યો. આય વરસાદ ચાલુ થઈ ગયો. બેસાડીને હું ગારો આવે મમ્મા. હવે ફૂલગર જાય ને બે ને લેવા. એક ને દોરી લે ને એટલે બીજી વાહે વી આવી. તો મિત્રો આ છે ને લુગડાનો કટકો નાખ્યો એટલે બા કે જો તાપ થઈ જાય. જો ઉપડ્યો ને બા તાપ, ઘટે કઈ તાપમાં? મેં તમને કીધું ને અમે રાખ્યા બાસકા. તમે અહીંથી બાસકા પસવાડે લઈ લેવાય ને, મોટલી બાંધી હતી કાગરિયા મલકભાઈ અહીંથી વંડી વાહે. હા ધોડીને જાય હો ઢારિયામાં હવે બધી. કીસુ તું કઈક મારું મારે તને શું કેવું કીસુ? ભોલા મિનતી થી જોઈ લીજો. આ ઓશિતાનો કીસુ હૃદય નો હુમલો આવી જાય. સમજો મને હરામ કઈ ખબર હોય તો મને ખોટું બોલતી હોય તો એવી બીક લાગી. તું રેવા દે ને. તું હમણાં વળી કેદીક નું નાખ્યું નતું તારી માથે. વાત હાસી છે પણ ઓશિતાને ન બીવરાવાય. કીસુ માણસને કોકને હુમલો આવી જાય. એમની ગાયો કા ગોતવા ગઈ હતી કે હરફ જઈડો ની બરોબર. તું અહીં હલવાઈ ગઈ હતી ને અંદર કઈ ભારી મેળ હતો. પણ ગદનું બધું વિખાય શું થઈ ગયું? તું અહીં આવતી રહી. તારા આવાજ હોય ન કરે. મને તો એમ કે આ પોપિયામાંથી કે ક્યાંક થી પડ્યો. હાસુ કહું કીધું માના હજી હમ ખાવ ખોટું બોલતી. હાલી કામ નીકળી તો પાછી તા વિડિયો ઉતારે. ડ્રેગન પાકી ગયું નહીં હો. પાકી ગયું એ તોડી લે. હાલો ભાઈ દેખાડવાની જ વાર હતી હો. પાછું કર તોડી લે. પાકી ગયું. હવે છે ને કોઈ દી આમ ઓશિતા નો નાખી દો મારા માથે. ખરાબ એ તને કહી દઉં. હું તો મારા ધ્યાનમાં ખાઓ. નતું ઓલું લે ખુરશી ઉભી રે. હાલો મિત્રો ડ્રેગન ખાવા. હવે છે ને હવે જે થયું હોય ઓશિતાનો હરપતા નાખ્યો ને બીએ ગયા. હાવ હાસો એટલે હાવ હાસો કલ બી ગઈ. હવે તું એને ફોટો પાડ લે મારો. એટલે ઈ બાને વ્યૂ તો આવે આપણે. હાલો વ્યૂ સાપમાં એમ ને તમારે. હા વ્યૂ આપવા. ઈ બાને મિત્રો આપણા વિડિયો તો જોવે. જય ગિરનારી. આ તેરી ગઈ દેખાય. માં આજુ ખર મોટું આવ્યું મને લાગે. મોટું એટલે એક જ ઓલું હતું ને એક જ પકડાણું. જ્યાં આમાં બધીમાં ફૂકાઈ ગયા. આમાં ક્યાં પકડાણા કે? આજુ ખરે ટોટલ 100 ડ્રેગન આવ્યા. 100 ની 5 એટલે આવ્યા તા આમાં બધીમાં. આ ડ્રેગન તોડ્યું ને એને હારી આવ્યા તા બરોબર. પણ એમાં આમ જો હવે મારી વાત સાંભળ. ફૂકાઈ ગયા. મારા પપ્પા ને દે ને સાનું મુનું ખાઈ જાય હે આપણે બે. ના ના એવું ન કરાય કોઈ દી જિંદગીમાં. મિત્રો હું તમને કહું કે કોઈ દી છે ને સાનું મુનું ખવાય નહીં. અને ભલે એક શેરમાંથી ભલે શિયાર માણા હોય તો શિયાર કટકા થાય. એને બટકું પર દેવાય. હું નહીં દઉં કોઈ નું આખડી ખાઈ જાય. ન ખવાય કોઈ દી. આ બિચારા બે ખડવાટવા ગયા બરોબર. અને તારે એકદમ ખાઈ જાવું. હા હા. હાલો મિત્રો તો અત્યારે વાગી ગયા છે 6 અને કામકાજની વાત કરીએ તો કામકાજ ઘરનું મસ્ત મજાનું બધું કમ્પ્લીટ થઈ ગયું. અને છે ને આપણે ધીરુભાઈ નો તબેલાનો ગઈકાલે વિડીયો ઉતાર્યો તો મૂકી દીધો કાલ બરોબર. તો તમને કેવો લાગ્યો જરા કોમેન્ટમાં કહીજો. અને એ મૂકવો જરૂરી હતો મિત્રો. એનું કારણ એ છે કે ઘણા મિત્રો કોમેન્ટ કરીને એમ જ કહેતા કે ધીરુભાઈ નો તબેલો દેખાડો, ધીરુભાઈ નો તબેલો દેખાડો. તો મેં મારી મને કીધું હાલો ને આપણે ત્યાં ઢુકડા છે હાલો ધીરુભાઈ નો તબેલો દેખાડી આવીએ બધા અહીંયા. તો કેવોક લાગ્યો ધીરુભાઈ તબેલો કહીજો. જો કે આપણે ધીરુભાઈ ને છે બહુ મોટો તબેલો ના પણ આપણી કેપેસિટી પ્રમાણે મોટો જ કહેવાય બરોબર ને માં. હા ને જો મારી માં મોંડવી પાક બનાવે છે. મોંડવી પાક મારા હાટુ બરોબર ને. મને બહુ ભાવે માં. મારી માં કહે કે માંડવી બાંડવી બધી તૈયાર ફોલાઈ ગયું હેકાઈ ગયું તો તને બહુ જ ભાઈ છે. માંડવી પાક બનાવો મિત્રો.
એમાં હું છે કે અવાર અમે ક્યાંય ખેતર વાવવા રાખ્યું ને તું બોલ નથી. મિત્રો માંડવી પાક મારી માં બનાવે એના કારણે છે ગવાર ક્યાંય ખેતર વાવવા રાખ્યું ન તો અવાર માંડવી ક્યાંયથી આવવાની છે નહીં એટલે મોજ મજા કરી લેવાની જી માંડવી શેલી પડી નહીં બરોબર ને માં પરવાની પડી છે. હા પરવાની પરવાની માંડવી પડી. મેં ફૂલગર ને કીધું કે માંડવી પોલી નાખી હિંહા ભરીને મૂકી દઈ બી ને તો કઈ કઢી બનાવવા થાય કઈ આપણે કારેલાનું શાક બનાવતા હોય તો નાખવા થાય એ સારું થાય ને મેં કીધું કે હાલો આ માંડવી ફોલે હજી તો મલક ફોલવાની બાકી છે જા એટલા બે છે આ એટલા પછી બધાયનો માંડવી પાક ન કર નાખાય માં જરાક રીત રખાય પછી પાસે વાળા ક્યાં જાય લેવા પાસે વડે ક્યાં લેવા જાવ ઈતા વાત થાય જરાક માઈ પહેરાવાય ભરીને ભર દેવાય કા ફ્રીજ માં વેસાતી લઈ લેવાય વેસાતી લઈ લેવાય મિત્રો વેસાતી આવું બધું છે અમારું કઈ કામકાજ ને મારા પપ્પા નીતિન બે જો ગયા તા ખડવાટી આવ્યા એટલું બધું ખડવાટી આવ્યા ને મારા બા ને જો ગેસ ભરાવા ગયો હતી હવે સુલે રાંધે હમણાં તા ધવાડો લાગે પછી બાપુ ઉપર ખીચકાઈ જાય કા બા સા અટાણે કેમ બા ઠીક દૂધું નું કરો જો બા દૂધું નું કરે બાર ગેસ બારાથી સુલો બારવાની મજા નહીં આવતી બાય બર્તન કેટલા નાખ્યા નોજ બરે ને સુલો જઈ ગયો અટાણે કોથરી માથે હાલે બધું હા ઈ તમે અગાઉથી બાંધ લીધા હતા ને બા એટલા નકર કાં લેવા જવા ક્યાં મિત્રો તો આવું કઈક બાનું કામકાજ છે બરોબર ચાલો તમને તબેલાની મુલાકાત કરાવી દઉં એક ફેરે હું આપડા જોઈ શકો છો મિત્રો તમે આપડો તબેલો નીચે જોવા કઈક કારીગરાઈ કરે લાઈટ નથી હાલતી હતી જોઈ લ્યો મારા પપ્પા હાલો મિત્રો તો હવે છે ને મારે થઈ ગયું વિડીયો મૂકવાનો ટાઈમ તો આપણે આજનો વિડીયો કરી દઈએ અહીંયા પૂરો જો તમને ગમ્યું તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ને આવજો બધાય મળશું આપણે નવા બ્લોગ સાથે હવે તાલગી ટાટા બાય બાય